નમસ્કાર મિત્રો, ગુજરાતમાં આ દિવસોમાં ચોમાસાએ પોતાનું વિકરાળ રૂપ બતાવ્યું છે. સામાન્ય વરસાદ નહીં, ચારે તરફ કહેર વર્તાવતી તબાહી દેખાઈ રહી છે. માત્ર 14 કલાકમાં ઘણા વિસ્તારોમાં 400 mmથી વધુ પાણી વરસ્યું છે. ચીખલી નવસારીમાં 451 mm, ધોળકા અમદાવાદમાં 440 mm, ખેરગામમાં 331 mm, ઉમરાપાડા સુરતમાં 405 mm અને ઉમરગામ વલસાડમાં 365 mm વરસાદ નોંધાયો છે. નદીઓ બે કાંઠે વહી રહી છે. રસ્તાઓ જળમગ્ન થઈ ગયા છે. ખેતરો ડૂબી ગયા છે. સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ વરસાદ સામાન્ય ચોમાસા કરતાં ક્યાંક વધુ તીવ્ર અને વિનાશકારી સાબિત થઈ રહ્યો છે. આ તબાહી વચ્ચે હવામાન વૈજ્ઞાનિકો અને સોશિયલ મીડિયા પર એક ચર્ચા છવાઈ ગઈ છે. ઘણા મહિનાઓ પહેલાં અલ નીનોનો એટલો હાવભાવ ઊભો કરવામાં આવ્યો હતો કે લોકો દુષ્કાળની આશંકાથી ડરી ગયા હતા. દેશી ફોરકાસ્ટથી લઈને અમેરિકી વૈજ્ઞાનિકો સુધીના તમામ લોકોએ જુદા જુદા હવામાન મોડેલ રન કરીને દુષ્કાળ પડવાની ભવિષ્યવાણી કરી હતી, પણ હકીકત ઊંધી નીકળી. અત્યાર સુધીમાં આ ચોમાસાએ ન માત્ર સામાન્ય પણ અત્યંત વરસાદ આપ્યો છે. સવાલ ઊભો થાય છે કે આખરે વૈજ્ઞાનિકોએ પેસિફિક ડિકેડલ ઓસિલેશન એટલે કે પીડીઓને કેમ અંડર એસ્ટિમેટ કર્યો. પીડીઓ પ્રશાંત મહાસાગરમાં સમુદ્રની સપાટીના તાપમાનમાં થતા લાંબા સમયના બદલાવની પેટર્ન છે. આ દશકીય એટલે કે 20-30 વર્ષના ચક્રમાં ચાલે છે. આ અલ નીનો અને લા નીનો જેવું છે, પણ તેનો ટાઈમ પીરિયડ બહુ લાંબો હોય છે. ENSO કેટલાક મહિનાઓથી લઈને 2 વર્ષ સુધી ચાલે છે, જ્યારે પીડીઓ દાયકાઓ સુધી પોતાની અસર જાળવી રાખે છે. પીડીઓના 2 મુખ્ય ફેઝ હોય છે, પોઝિટિવ અને નેગેટિવ. પોઝિટિવ ફેઝમાં ઉત્તર પૂર્વીય પ્રશાંત મહાસાગરના તટની પાસે પાણી ગરમ હોય છે અને મધ્ય ઉત્તર પ્રશાંત ઠંડુ. નેગેટિવ ફેઝમાં બરાબર ઊંધો પેટર્ન દેખાય છે. ઉત્તર પૂર્વીય તટ ઠંડો અને મધ્ય ભાગમાં પ્રમાણમાં ગરમ. વર્તમાનમાં 2026માં પીડીઓ બહુ જ મજબૂત નેગેટિવ ફેઝમાં છે, જેના ઇન્ડેક્સ વેલ્યુ -1.3 થી -1.6 ની આસપાસ નોંધાય છે. આ ઓસિલેશન માત્ર સમુદ્રનું તાપમાન નથી બદલતું, પણ હવાના દબાણ, પવનોની દિશા અને ગ્લોબલ વાતાવરણીય સર્ક્યુલેશનને પ્રભાવિત કરે છે. ભારતના ચોમાસા સાથે તેનો ઊંડો સંબંધ છે. સાયન્ટિફિક સ્ટડીથી જાણવા મળે છે કે નેગેટિવ પીડીઓ ફેઝ ભારતીય ગ્રીષ્મકાલીન ચોમાસાને મજબૂત બનાવે છે. આમાં ભારત ઉપર ભેજવાળી હવાનો ફ્લો સારો થાય છે. પશ્ચિમી પ્રશાંત અને ભારતીય મહાસાગરથી ભેજ ખેંચીને ચોમાસાનો ટ્રફ મજબૂત થાય છે. પરિણામ સામાન્ય વધુ અને કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ. આના બરાબર ઉલટું પોઝિટિવ પીડીઓ અવારનવાર ભારતમાં નબળા ચોમાસા અને દુષ્કાળની સ્થિતિ પેદા કરે છે. છેલ્લા કેટલાક દાયકાઓના રેકોર્ડ જોઈએ તો નેગેટિવ પીડીઓ પીરિયડ્સ ભારતમાં એક્સેસ રેનફોલ જોવા મળ્યો છે. ગુજરાત જેવા પશ્ચિમી ભારતના ભાગોમાં આ પ્રભાવ વધુ મજબૂત હોય છે, કારણ કે અહીં અરબ સાગરથી આવતી ભેજ પીડીઓ પેટર્નથી સીધી પ્રભાવિત થાય છે. આ વર્ષે વૈજ્ઞાનિકોએ મુખ્યત્વે ENSO એટલે કે અલ નીનો પર ફોકસ કર્યું. અલ નીનોના નબળા પડતા જવા અને લા નીનોની આશંકા છતાં ઘણા મોડલ્સે રેનફોલ ડિફિસિટ બતાવ્યો, પણ પીડીઓનો નેગેટિવ ફેઝ એટલો સ્ટ્રોંગ હતો કે તેણે ENSOના પ્રભાવને ઓવરરાઇડ કરી દીધો. આ જ કારણ છે કે ઘણા ફોરકાસ્ટ ખોટા સાબિત થયા. પીડીઓને અંડર એસ્ટિમેટ કરવાના ઘણા કારણો છે. સૌથી મોટું કારણ એ છે કે પીડીઓ દશકીય ચક્ર છે, જ્યારે હવામાન પૂર્વાનુમાન મુખ્યત્વે સિઝનલ કે સ્કેન પર ફોકસ કરે છે. ENSO જેવા શોર્ટ ટર્મ ડ્રાઈવર્સ સરળતાથી મોડલ્સમાં કેપ્ચર થઈ જાય છે, પણ પીડીઓ જેવા લોંગ ટર્મ ડ્રાઈવર્સને પૂરી રીતે સમજવા અને મોડલ્સમાં સામેલ કરવા પડકારજનક છે. બીજું, ઘણા મોડલ્સમાં પીડીઓની વેરિબિલિટીને અંડર એસ્ટિમેટ કરવામાં આવે છે. ક્લાઇમેટ મોડલ્સ હજુ પણ ડિકેડલ વેરિએબિલિટીને પરફેક્ટલી સિમ્યુલેટ નથી કરી શકતા. પરિણામે ફોરકાસ્ટે પીડીઓની તાકાતને ઓછી આંકી. ત્રીજું કારણ ક્લાઇમેટ ચેન્જનો ઓવરલેપ છે. ગ્લોબલ વોર્મિંગના કારણે સમુદ્રના તાપમાનમાં વધારો થઈ રહ્યો છે, જેનાથી પીડીઓ પેટર્નમાં કેટલાક બદલાવ દેખાઈ રહ્યા છે. કેટલાય અધ્યયનોમાં કહેવામાં આવ્યું છે કે વોર્મિંગ પીડીઓના નેગેટિવ ફેઝને વધુ ઇન્ટેન્સ બનાવી શકે છે, પણ મોડલ્સ આ ઇન્ટેન્સને પૂરી રીતે નથી સમજી શક્યા. ગુજરાતમાં થયેલો ભારે વરસાદ એક સિંગલ સિસ્ટમનું પરિણામ નથી, પણ મોટા ક્લાઇમેટ પેટર્નનો ભાગ છે. નેગેટિવ પીડીઓએ ચોમાસાના ટ્રફને દક્ષિણ તરફ શિફ્ટ થવામાં મદદ કરી. અરબ સાગરથી સતત ભેજ આવી રહી છે. લોકલ ફેક્ટર્સ જેવા કે ટોપોગ્રાફી અને શહેરી પૂરીય સ્થિતિને વધુ બગાડી. ચીખલી, ઉમરગામ જેવા વિસ્તારો ભૌગોલિક રીતે એવા છે જ્યાં
રાજ્યના પહાડી વિસ્તારોમાં અને સમુદ્રની નિકટતા ભારે વરસાદને પ્રોત્સાહન આપે છે. 400 mmથી વધુ વરસાદ 24 કલાકમાં સામાન્ય નથી. આ એક્સ્ટ્રીમ ઇવેન્ટ છે જે ક્લાઇમેટ ચેન્જના યુગમાં વધુ સામાન્ય થઈ રહી છે. ખેડૂતો, સરકાર અને સામાન્ય લોકોને પણ આ મોટી પેટર્નની જાણકારી હોવી જોઈએ. જો પીડીઓ નેગેટિવ ફેસમાં રહેશે તો આગામી કેટલાક વર્ષોમાં ભારતના ઘણા ભાગોમાં ભારે વરસાદ અને ફ્લડની સંભાવના બની રહેશે. સાથે જ ક્લાઇમેટ ચેન્જના કારણે એક્સ્ટ્રીમ ઇવેન્ટ્સની તીવ્રતા વધી રહી છે. ગુજરાતની આ તબાહીએ એકવાર ફરી સાબિત કરી દીધું છે કે પ્રકૃતિ માત્ર એક કોણથી જ જોઈ શકાતી નથી.